हेलो बच्चों, जय श्री कृष्ण। तो फिजिक्स लेक्चर આગળ વધારીએ મિત્રો। આપણે ડાયપોલ ઉપર જ કામ કરતા હતા, તો હવે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધેલું મિત્રો। હવે ડાયપોલની વિષુવ રેખા પર ડાયપોલની વિષુવ રેખા પરના ડાયપોલના કેન્દ્રથી આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે। ઓકે, તો ડાયપોલના કેન્દ્રથી આર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે। ઓકે, ડાયાગ્રામ છે મિત્રો, અને તેનાથી સરસ મેં મોટી ડાયાગ્રામ પણ બતાવી, જુઓ જેથી તમને આમાં મજા આવશે। હવે મિત્રો, આ આપણી પાસે ડાયપોલ છે। અચ્છા, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ છે। ઓકે, બે વચ્ચેની દૂરી 2a છે। આ ડાયપોલનું મધ્ય બિંદુ છે। ઓથી એનું અંતર એ થશે, ઓથી બીનું અંતર એ થશે। ડાયપોલ મોમેન્ટ હવે બધા બચ્ચાને ખબર છે, નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફ રહેશે। આ ડાયપોલની અક્ષ થઈ ગઈ, જેની આપણે ચર્ચા આગળના લેક્ચરમાં કરી ગયા કે ડાયપોલના વિદ્યુત ભારને જોડતી રેખા એટલે ડાયપોલની અક્ષ છે। અક્ષનો પરિચય આપણે સમજી ગયા। ઓકે, આજનો ક્વેશ્ચન એ ડાયપોલની વિષુવ રેખા। તો સિમ્પલ તરીકો है, આ ડાયપોલનું સેન્ટર है મિત્રો। તો ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી જોઈ લો, આ લાઈન ત્રુટક જોઈ લો, કેન્દ્રમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ થઈ ગઈ, એને આપણે ડાયપોલની વિષુવ રેખા કહે છે। અથવા તો એમ ભી કહી શકાય કે ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખાનો લંબ દ્વિભાજક, આનું બીજું નામ લંબ દ્વિભાજક એટલે ડાયપોલની વિષુવ રેખા કહે છે। ઓકે, તો મેં લખેલું ડાયપોલની વિષુવ રેખા। અચ્છા, આપણે આ વિષુવ રેખા ઉપર મિત્રો કેન્દ્ર ઓથી આર દૂરી જોઈ લેજો, ઓ બિંદુ, આર દૂરી પર આવેલું એક પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે। આપણો પ્રયત્ન વિષુવ રેખા ઉપરનો કેન્દ્ર ઓથી આર અંતરે આવેલા પી બિંદુએ ડાયપોલને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તે આપણે જોવું છે। બસ સિમ્પલ તરીકો મિત્રો, શોર્ટકટ। સ્ટેપ નંબર 1 તમે એ વિચારશો કે તમારી પાસે કેટલા વિદ્યુત ભાર છે, જેનો આન્સર છે તમારી પાસે બે વિદ્યુત ભાર છે, એક પોઝિટિવ અને નેગેટિવ। જે વિદ્યુત ભાર હશે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે આપેલા બિંદુએ, જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે। તો સ્ટેપ નંબર 1, પ્લસ ક્યુ વિદ્યુત ભાર પાસે આવો, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર નીકળે મિત્રો। તમારે કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, તો કે આ ધનમાંથી નીકળશે, ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર નીકળવું જોઈ લો પી બિંદુએ। ઓકે, જેને મેં ઈ પ્લસ વેક્ટર નામ આપેલું છે। આપેલું સ્ટેપ પૂરું થઈ ગયું। ઓકે, હવે મિત્રો એની આપણે ચર્ચા કરી લઈએ। તો ઈ પ્લસ છે, ઓકે, આ મારી એક્સ અક્ષ થઈ ગઈ, આ મારી વાય અક્ષ થઈ ગઈ। તો ઈ પ્લસ એ અહીંયા થીટા એંગલ મેં બનાવ્યો, કઈ અક્ષ સાથે, વિષુવ રેખા સાથે। ઓકે, વાય અક્ષ સાથે। તો ઈ પ્લસના બે કોમ્પોનેન્ટ આવશે, એક ઈ પ્લસ કોસ થીટા, થીટાને અગલ બગલ કોણ હોય મિત્રો, ઈ પ્લસ કોસ થીટા, અને એને પરપેન્ડિક્યુલર ઈ પ્લસનો બીજો ઘટક ઈ પ્લસ સાઇન થીટા। ઇટ ઇઝ ક્લિયર। ઓકે, હવે આ થઈ ગયું ઈ પ્લસની વાત। હવે ઈ પ્લસમાં તમે મેન્ટલી તૈયાર રહો કે સાહેબ આનું સૂત્ર તો જોશે ને? હા ભાઈ, સૂત્ર તો જોશે। કોને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું? બિંદુવત વિદ્યુત ભારે, કયા બિંદુએ? પી બિંદુએ। તો એટલું અંતર કેટલું બનશે? એટલું અંતર જોતું હોય તો પાયથાગોરસ લો લગાડો। એટલી બાજુ એ છે, આ આર છે, 90નો એંગલ છે, એપી કર્ણ થશે તો કર્ણનો વર્ગ એટલે કે એપી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર। મેં ડાયરેક્ટ એપી લખ્યું તો વર્ગ સામે વયું જશે, વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર। બધું આપણી પાસે ક્લિયર કટ છે। બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર કે ક્યુ બાય આર સ્ક્વેર, પણ અહીંયા આપણે શું બોલશું, કે ક્યુ બાય એપી સ્ક્વેર। ઓકે, એપી સ્ક્વેર। ઓકે, હવે ઋણની ચર્ચા કરી લઈએ। તો તમને આવડી ગયું સાહેબ, ઋણ છે, પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈ, ઋણમાં તો વિદ્યુત ક્ષેત્ર શું થાય, દાખલ થાય, ઈ માઇનસ વડે એને દર્શાવશું। મેં વિષુવરેખા સાથે વિષુવરેખીય અક્ષ સાથે થીટા એંગલ બનાવ્યો, બે ઘટક રહેશે, એક ઈ માઇનસ કોસ થીટા, એને પરપેન્ડિક્યુલર ઈ માઇનસ સાઇન થીટા। દેખીતું જ છે મિત્રો, દેખીતું જ છે, ઈ માઇનસ કોસ થીટા અને ઈ પ્લસ કોસ થીટા સેમ મેગ્નિટ્યુડ, ઓપોઝિટ ડાયરેક્શન,
આ બંને દોસ્તો કેન્સલ થશે, તમારું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં રહેશે. એટલે મેં અહીં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવ્યું છે. આ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળશે. ઓકે, હવે આ આકૃતિનો પરિચય થયો. આના ઉપર તમે મેથેમેટિક્સ ટર્મ બનાવી અને તમે સરસ મજાનું સાદુરૂપ આપી શકશો. તો મેં આકૃતિ મોટી બતાવી, તમે સરળતાથી સમજી શકો તે માટે. આ રીતે બી તમે સમજી શકો મિત્રો. અને હવે આપણા ક્વેશ્ચનમાં આવી જઈએ, એ બી તમને હું સમજાવી દઉં. ઓકે, તો શાંતિથી જોઈ લો, તમે આ બી સમજી શકો. પ્લસ ક્યુ માઇનસ ક્યુ. ઓકે, બધાને સમજાઈ ગયું. વિદ્યુતભારને જોડતી રેખાનો લંબ દ્વિભાજક વિષુવરેખા. થોડીક મેં નાની બતાવી. તમને આમ પણ પૂછે તો આમ બી તમે સોલ્વ કરી શકો. પહેલી મેં વર્ટિકલી રાખી હતી, આને મેં હોરિઝોન્ટલ ગોઠવી છે. તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ. ઓ સેન્ટર છે, 2a અંતર છે, ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન છે. કેન્દ્ર ઓથી આર દૂરી પર તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ. પ્લસ ક્યુને કારણે નીકળશે એટલે એ પ્લસ બતાવ્યું. એંગલ મેં થીટા રાખ્યો તો એ પ્લસ કોસ થીટા, એ પ્લસ સાઇન થીટા. ઋણમાં ઋણ વિદ્યુતભાર છે, તેને કારણે વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ એન્ટર થશે. ई माइनस इसका भी एंगल यहाँ एंगल थीटा है तो ई माइनस कॉस थीटा, ई माइनस साइन थीटा. એટલી દૂરી મેં એક્સ કહી દીધી. એક્સ તમે પાયથાગોરસના રૂલ્સ મુજબ શોધી શકો, બધા બચ્ચાને ખબર છે. એ દૂરી આર, તો એક્સ કેટલો બનશે વર્ગમૂળમાં એસ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હમણાં જ આપણે આકૃતિ સમજ્યા. તમે ચાહો એમ દોરો, આમ દોરો, બંને એક જ વસ્તુ છે. હું એની વાત આગળ વધારું. હવે ડાયપોલની વિષુવરેખા કોને કહેવાય? ડાયપોલના વિદ્યુતભારને જોડતી રેખાખંડના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહેવાય. ઓકે, એ ડાયપોલની વિષુવરેખા પર આપણે ઓથી આર અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું. અચ્છા, ઓથી પી બિંદુ જેની દૂરી આર છે ત્યાં આપણે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે. અચ્છા, તો એના માટે હવે મેથેમેટિક સ્ટેપ તૈયાર થશે. અને જે મેથેમેટિક સ્ટેપ છે તે મિત્રો ખૂબ સરળ છે. તો હવે આપણી પાસે ધન વિદ્યુતભાર અને ધન વિદ્યુતભારને કારણે પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. અને એ વિદ્યુત ક્ષેત્રનું આપણે મૂલ્ય લેશું. તો એ પ્લસ મેગ્નિટ્યુડ કર્યું, સૂત્ર કે ક્યુ બાય એક્સ સ્ક્વેર, અને એક્સ સ્ક્વેર કેટલો થઈ જશે? આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર. ઓકે, જે આપણે આકૃતિમાં સમજ્યા હતા. ઓકે, કે ક્યુ બાય એક્સ સ્ક્વેર. અચ્છા, એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોઈએ. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્યનું સૂત્ર ઈ માઇનસ મેગ્નિટ્યુડ, અહીં આપણે મેગ્નિટ્યુડ કરીશું દોસ્તો. મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય એક્સ સ્ક્વેર. ઋણ હોવાથી પણ અહીંયા ધન લેશું મિત્રો. તો કે ક્યુ બાય એક્સ સ્ક્વેર આપણી પાસે આન્સર આવશે. અને એક્સ સ્ક્વેર તો દૂરી બધાને ખબર જ છે, આકૃતિમાં સમજેલા. વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર, પણ વર્ગ હોવાને કારણે આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર. સેમ મેગ્નિટ્યુડ આવ્યું, જોઈ લેજો. કે ક્યુ બાય અપોન આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર ધનને કારણે, અને ઋણને કારણે પણ સેમ મેગ્નિટ્યુડ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર. હવે એની ગણતરીમાં આપણે આકૃતિ જોઈ હતી. ઈ પ્લસના બે ઘટક આવેલા, એક ઈ પ્લસ કોસ થીટા અને બીજો ઈ પ્લસ સાઇન થીટા. ઓકે, અને એ જ રીતે ઈ માઇનસના બે ઘટક આપણી પાસે હતા, ઈ માઇનસ કોસ થીટા એન્ડ ઈ માઇનસ સાઇન થીટા. જેમાં ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા સેમ મેગ્નિટ્યુડ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એ એકબીજાની અસર નાબૂદ કરે છે. ઓકે, જેનો પરિચય ફરીથી મારે તમને આપવો છે. કઈ રીતે આકૃતિ સમજી લો, જોઈ લો મિત્રો, એટલે તમારી દ્વિધા દૂર થઈ જાય. ઈ પ્લસના બે ઘટક જોઈ લો, ઈ પ્લસ કોસ થીટા એન્ડ ઈ પ્લસ સાઇન થીટા. ઈ માઇનસના બે ઘટક જોઈ લો, ઈ માઇનસના બે ઘટક જોઈ લો, ઈ માઇનસ કોસ થીટા એન્ડ ઈ માઇનસ સાઇન થીટા. બંને સેમ ઓપોઝિટ ડાયરેક્શન, તો આ બંને કેન્સલ આઉટ થશે. ई प्लस साइन थीटा एंड ई माइनस थीटा जुड़ जाएगा. नेट इलेक्ट्रिक फील्ड अपने आ डायरेक्शन में रहશે. એનું મેથેમેટિક સ્ટેપ કરશું તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર ई प्लस साइन थीटा પ્લસ ई माइनस साइन थीटा, કારણ કે બંને એક જ ડાયરેક્શનમાં છે તો આનું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે શોધીશું તો આપણને આગળનું મેથેમેટિક સ્ટેપ પ્રાપ્ત થશે. અચ્છા, તો મેથેમેટિક સ્ટેપ તમારી સામે આવશે આ મુજબ. नेट इलेक्ट्रिक फील्ड दोस्तों ई इज इक्वल टू ई प्लस साइन थीटा प्लस ई माइनस साइन थीटा. ई प्लस साइन थीटा
ई प्लसનો જવાબ બધાને ખબર है કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર સાઇન થીટા મેં બંનેમાંથી કોમન કાઢી લીધા. ई માઇનસની વેલ્યુ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા. ઓકે, હવે ત્યારબાદ આ બંને ટર્મ્સ બે વખત થઈ ગયા, કારણ કે આ પદ છે એવું જ આ પદ છે તો આને બે વખત લખી શકાય. 2k ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટાને આપણે બાય કહેવો પડશે. અને એ સાઇન થીટા કઈ રીતે મળશે તો આકૃતિ ઉપરથી હું તમને સમજાવી દઉં કે સાઇન થીટા આકૃતિ પરથી કેવી રીતે આવશે. જોઈ લો મારી સાથે આકૃતિ. તો મિત્રો સાઇન થીટા, કારણ કે આ એંગલ થીટા છે દોસ્તો, તો એની સામે ઠેકડો મારો તો એ ખૂણો પણ થીટા જ હોય, સામસામેના ખૂણા સરખા હશે. ઓકે, તો અહીંયા તમારો થીટા કમ્પ્લીટ થઈ ગયો. તમારે સાઇન થીટાની જરૂર છે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ત્યાં એ છે ના છેદમાં કર્ણ એક્સ, તો એ બાય એક્સ. આ થીટા તો આ થીટા રહેવાનો છે. અહીંથી ઠેકડો મારીને અહીંયા પડો તો સામેનો ઠેકડો આપણે સરખો કહીએ છીએ શોર્ટકટમાં. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એ છેદમાં કર્ણ એક્સ. ઓકે, તો આકૃતિની ભૂમિતિ પરથી મારું સ્ટેપ આ રહેશે. તો સાઇન થીટા આકૃતિ પરથી એ બાય એક્સ થયો. 2k એ ઉપરનું મથાળું છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ. એક્સ એટલે તમને ખબર જ છે, કાટકોણ ત્રિકોણ આપણે બનાવેલો મિત્રો. એક્સ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર. તો એક્સ કેટલો લખાય બધા બચ્ચાને ખબર જ છે, વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર. ઓકે, તો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, એક્સની જગ્યાએ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર, અને એનું સાદુરૂપ તમે આપશો તો આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર રેસ ટુ 3/2 રહેશે. અને આપણે જાણીએ છીએ 2aq દોસ્તો, 2aq ભૂલી ગયા ના. 2a એટલે ડાયપોલના વિદ્યુતભારો વચ્ચેનું પરિમિત અંતર, અને q એટલે ડાયપોલના બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, જેને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ p. એટલે કે 2aq ઇઝ ઇક્વલ ટુ p લખી શકાય. તો મારી પાસે આન્સર આવ્યો kp, ઉપર kp થઈ ગયું, છેદમાં આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર રેસ ટુ 3/2. જે સૂત્ર સરળ છે મિત્રો, યાદ રહેવું જોઈએ કે ડાયપોલને કારણે વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર એટલું મળશે. આ મેગ્નિટ્યુડ હતું મિત્રો kp અપોન આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર રેસ ટુ 3/2. વિદ્યુત ક્ષેત્ર ઇઝ વેક્ટર ક્વોન્ટિટી હોવાથી અને વેક્ટર સ્વરૂપે લખીશું. ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય સેમ kp અપોન આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર રેસ ટુ 3/2. અને હવે ડાયરેક્શનની વાત આવી તો ડાયરેક્શન કઈ રીતે લખશું, આકૃતિનો પરિચય ફરીથી લેવો પડશે. સિમ્પલ, તમને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં મળે છે. બહુ અગત્યનો પોઈન્ટ છે, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ મળે છે, યાની કે જમણી સાઈડ. અને ડાયપોલ મોમેન્ટ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ ટુ પોઝિટિવ રહેશે. તો અહીં બંને ભાઈઓ કોણ ડાયપોલ મોમેન્ટ અને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં આવ્યા, તો એને આપણે વેક્ટર ફોર્મેટમાં લખશું. તો બંને વિરુદ્ધ દિશામાં હોવાથી સાઇન લાગશે માઇનસ પી કેરેટ. માઇનસ પી કેરેટ શું બતાવે કે ડાયપોલની વિષુવરેખા ઉપર તમને જે વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય એ ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં રહેશે. ઓકે, તો અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો એ મુદ્દો તમે શાંતિથી જોઈ શકો કે વિષુવરેખા પર મેં તમને લખી દીધું, વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા પીની વિરુદ્ધ દિશામાં હશે. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી બે વચ્ચે એંગલ કેટલો બને, 180નો એંગલ રહેશે. ઓકે, તો બે વચ્ચે એંગલ 180 રહેશે. સૂત્ર ફરીથી મિત્રો, ડાયપોલને કારણે ડાયપોલની વિષુવરેખા ઉપર આર દૂરી ઉપર વિદ્યુત ક્ષેત્ર એટલું રહેશે kp અપોન આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર રેસ ટુ 3/2. આ એનું મૂલ્ય છે. અને ડાયરેક્શન ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં માઇનસ પી કેરેટ. ઓકે, તો આ સૂત્ર જો તમે બે વખત બોલશો લખશો તો સિમ્પલ છે. અને આકૃતિનો નજારો પણ શાંતિથી તમે જોઈ લો. ફરીથી આકૃતિનો નજારો જોઈ લો. ડાયપોલની અક્ષ, ડાયપોલની વિષુવરેખા, સરસ મજાનું એનું પ્રેઝન્ટેશન બતાવો અને તમે એને 2-3 વખત લખો, જેથી કરીને ડાયપોલની વિષુવરેખાને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધતા આપણને આવડી જાય. હવે તેમાં આપણે સ્પેશિયલ કેસ લઈએ દોસ્તો. ઓકે, તો સ્પેશિયલ કેસ આવી જાઓ. શું કે ભાઈ આપણે વાત કરેલી જ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર જોતું હતું ત્યારે. હવે આર ખૂબ જ મોટો હોય એથી, તો આર ઇઝ મચ ગ્રેટર ધેન એ,
તો એ પદ છે એ આરની કમ્પેરિઝનમાં અવગણશું તો તમારી પાસે જે સૂત્ર હતું એ સૂત્રમાં આપ વેલ્યુ પુટ કરશો તો તમારી પાસે આ મુજબનું સ્ટેપ હતું KP/r² + a². હવે તમે આર ખૂબ મોટો કરી નાખો, એ નાનો છે તો આને તમે 0 કરી નાખો તો પદ સિમ્પલ રીતે સમજાવું, r² ઉપર સાહેબ 3/2 રહેશે, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 and 2 કેન્સલ આઉટ થશે એટલે આરનો ઘન થશે. અને એ જ આપણું અતિ દૂરના બિંદુએ ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ -KP/r³ p કેરેટ. માઇનસ અવારનવાર હું તમને કહું છું, માઇનસ એટલા માટે આવે કે ડાયપોલની વિષુવરેખાઓ પર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે અને KP/r³ છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપ જાણો છો કે Q/r² છે, જે મેં અક્ષમાં પણ તમને સમજાવ્યું હતું. એટલે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ ઘટે, જ્યારે ડાયપોલની વિષુવરેખા ઉપર હોય કે ડાયપોલની અક્ષ ઉપર હોય એનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ મુજબ ઘટે છે. તો એ તમને યાદ હોવું જોઈએ, જે મેં તમને સરસ રીતે સમજાવેલું હતું જ્યારે ડાયપોલની વાત આપણે કરતા હતા અક્ષ ઉપર ત્યારે. ઓકે, તો આ સૂત્ર સિમ્પલ રીતે જોઈ લો. ત્યારબાદ આઈએમપી પોઈન્ટ તરીકે હું લેવા જાઉં છું. એ આઈએમપી પોઈન્ટ તમે સાંભળો, જે આપણે આગળના લેક્ચર માટે કામ આવશે. તો મિત્રો, આઈએમપી પોઈન્ટ સમરી બનાવી લો. એક મારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર જોઈ લેજો બધા. આ સમાન વિદ્યુત ક્ષેત્ર, એ સમાન વિદ્યુત ક્ષેત્ર એને કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર એક જ ડાયરેક્શનમાં હોવું જોઈએ છે અને બધે ગેપ, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની વચ્ચે બધે ગેપ એક સરખો હોય. મતલબ કે બધા જ બિંદુઓ આની અંદર તમે ગમે તે બિંદુ લો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ડાયરેક્શન એક જ ડાયરેક્શનમાં રહેશે, તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ઓકે, આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે +Q વિદ્યુતભાર રાખીએ, વિદ્યુત ભારિત કણ, તો દોસ્તો વિદ્યુત ભારિત કણ ઉપર આપણું વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે. વાત સાંભળજો, ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે. કોની દિશામાં? તો કે ધન ઉપર બળ લાગશે સાહેબ, એરો જોઈ લો. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને એ બળનું સૂત્ર આગળના લેક્ચરમાં આપણે સમજી ગયા. એની વ્યાખ્યા બધાને આવડે જ છે, E=F/Q. તો F શું થઈ જશે? QE. આ બળ લાગ્યું જેની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. ધન હશે તો બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ઋણ હશે દોસ્તો, ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ઋણ વિદ્યુત ભારિત કણ આવશે તો એના ઉપર ફોર્સિસ લગાડશે. કોણ? તો કે વિદ્યુત ક્ષેત્ર. કોના ઉપર? ઋણ વિદ્યુત ભારિત કણ ઉપર બળ કેમ લાગશે? એરો જોઈ લો. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, જેની વેલ્યુ કેટલી આવશે? તો બધાને ખબર પડશે કે F -QE. તો બળનું સૂત્ર F=QE. માઇનસ એટલા માટે લખ્યું કે બળની ડાયરેક્શન એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બંને ઉપર મૂલ્ય, આનું મૂલ્ય લખવું હોય તો દોસ્તો તમને આવડે જ છે QE. ઓકે, તો આપણું કન્ટેની છે ધન હશે, ધન વિદ્યુત ભારિત કણ હશે, બરોબર. આ વાત પકડજો. તો બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ઋણ હશે તો એના ઉપર બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જાણીએ કઈ રીતે આઈએમપી પોઈન્ટ આગળ કામ કરીશું. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા F/Q. ઓકે, તો એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું ફોર્સ F સૂત્રનો મેં કરતા બનાવ્યું એટલે મને બળ આ રીતે મળે છે. હવે આ બળ લાગ્યું કોના ઉપર સાહેબ? વિદ્યુત ભારિત કણ ઉપર. કોનીએ બળ લગાડ્યું? વિદ્યુત ક્ષેત્રએ. ઓકે, જો વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય તો બળ લાગવાનો પ્રશ્ન જ નથી, કારણ કે F=Q/E છે. એ જ ન હોય તો એ 0, તો બળ 0 થઈ જાય. અને જો કણ ઉપર વિદ્યુત ભાર જ ન હોય તો બી ફોર્સ લાગશે નહીં, કારણ કે વિદ્યુત ભાર ન હોય તો વિદ્યુત ભારની વેલ્યુ 0 થાય તો બી બળ નહીં લાગે. ઓકે, જો આ બળ લાગે તો બળને કારણે આપ જાણો છો ન્યૂટન સેકન્ડ લો, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર કોઈ પણ કણ ઉપર ફોર્સ લાગે તો એની અંદર એક્સલેરેશનનો જન્મ થાય, પ્રવેગ ક્રિએટ થાય, જે આપણે સારી રીતે જાણીએ છીએ ન્યૂટન સેકન્ડ લો. નેટ ફોર્સ = માસ ઓફ પાર્ટિકલ × માસ ઓફ એક્સલેરેશન. તો કોઈ પણ કણનો આ દળ છે, આ કણનો પ્રવેગ છે, તો F=ma. બે સૂત્રને હું સરખાવું તો મને ma=QE મળે. શોર્ટકટ A=QE/A. તમે શોર્ટકટ રીતે પ્રવેગ શોધી શકો. પ્રવેગ વિદ્યુતીય બળ છેદમાં તે કણનું દળ. મારી સાથે બોલો,
એ કણ પર પ્રવેગ જોતો હોય તો વિદ્યુતીય બળ F/m સાહેબ. આ તો બેઝિક છે દોસ્તો, એટલું તમને આવડવું જોઈએ. હવે આ જે પ્રવેગ છે એ પ્રવેગની આપણે વાત કરીશું એ પહેલાં અહીંયા ડેટા છે એ જરાક જોઈ લો. એમ એટલે શું? તો કે જે વિદ્યુતભારિત કણ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે એ વિદ્યુતભારિત કણનું દળ હોય, મતલબ પ્રોટોન હોય તો પ્રોટોનનું દળ, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું દળ, આલ્ફા કણ હોય તો એનું દળ, જેની આપણે આગળ વાત કરીશું. એ એટલે એ કણનો પ્રવેગ છે ને એ લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર. જો આ પ્રવેગ કોન્સ્ટન્ટ રહેશે, મતલબ કે આ પ્રવેગ ફિક્સ હોય, જો તમારો વિદ્યુત ભારિત કણ ફિક્સ થઈ ગયો, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે ફિક્સ કર્યું અને દળ તો ફિક્સ હોય, તો આ તમારો જે કણમાં પ્રવેગ આવે એ પ્રવેગ અચળ રહેશે. મતલબ કે એ અચળ પ્રવેગ કોને કહેવાય? તો અચળ પ્રવેગ મતલબ નિયમિત પ્રવેગ. તો નિયમિત પ્રવેગ એને કહેવાય કે વેગનું મૂલ્ય અને દિશા બંને અચળ જ રહે, એ બદલાશે નહીં, તો એને આપણે અચળ પ્રવેગ કહીએ છીએ. હવે અચળ પ્રવેગના સમીકરણો આપ લગાડી શકો. અચળ પ્રવેગી ગતિના સમીકરણથી અહીંયા કાઇનેમેટિક્સથી તમને MCQ પૂછવામાં આવે તો v બરાબર ફર્સ્ટ ઇક્વેશન v0 + at, v નોટ પ્રારંભિક વેગ છે, v અંતિમ વેગ આપ જાણો છો. સેકન્ડ ઇક્વેશન d = v નોટ t + 1/2 at². થર્ડ ઇક્વેશન v² - v02 બરાબર 2ad છે. આ અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ છે. ત્યારબાદ ઘણું બધું કાઇનેમેટિક્સ લગાડી શકાય, ગતિ ઉર્જા શોધી શકાય, કાર્ય શોધી શકાય, જેની આપણે ચર્ચા કરીશું. હાલ મેં તમને IMP પોઈન્ટ બતાવું છું. ત્યારબાદ એક IMP પોઈન્ટ આપણે આગળ ભણીશું. પહેલાં એને રિકોલ કરી લઈએ. જે પોઈન્ટ આવવાનો છે આગળ એ ટોર્ક આવશે. ટોર્ક એટલે શું? બીજું એનું નામ બળયુગ્મની ચાકમાત્રા. 11થમાં આપણે ભણી ગયા. થોડીક અહીંયા આપણે યાદ કરી લઈએ સમરી પોઈન્ટમાં બળયુગ્મની ચાકમાત્રા. ટોર્કની ડેફિનેશન છે R સદિશ ક્રોસ F સદિશ. આ ટોર્કનું સામાન્ય સૂત્ર છે. R સદિશ ક્રોસ F સદિશ, R સ્થાન સદિશ, F એ કણ પર લાગતું ફોર્સ. એનું મેગ્નિટ્યુડ જોતું હોય તો RF sin થીટા રહેશે મિત્રો. ઓકે, તો થીટા એ R અને F વચ્ચેનો એંગલ છે. ઓકે, આ ટોર્કની કહાની છે. મૂલ્ય શોધવું હોય તો RF sin થીટા. અને જનરલી ટોર્ક આપણે શોધીશું જ્યારે ઉપયોગ કરીશું, ટોર્કની કન્ડિશન લાગશે ત્યારે આપણે આ સૂત્રથી ફટાફટ કામ કરીશું. બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, આપણી પાસે બે બળ હશે, એમાંથી બે બળના મૂલ્યો ઇક્વલ હશે, તો બેમાંથી કોઈ તમે એક બળનું મૂલ્ય લો અને બે બળો વચ્ચેનું લંબ-અંતર, જેને કારણે આપણને ટોર્ક મળશે, અથવા તો ટોર્કનું બીજું નામ બળયુગ્મની ચાકમાત્રા. જનરલી આપણે યાદ કરી લઈએ ટોર્કનો એકમ, તમને સૂત્ર આવડે છે R સદિશ ક્રોસ F. R સ્થાન સદિશનો એકમ મીટર, બળનો એકમ ન્યૂટન છે તો ન્યૂટન મીટર અથવા તો જૂલ છે. ઓકે, ફરીથી મેં કણના માસ લખેલા છે. માસ ઓફ પ્રોટોન બધાને યાદ આવવું જોઈએ, માસ ઓફ ઇલેક્ટ્રોન વાંચી લો, એન્ડ માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોનની અહીંયા મેં જે સમજૂતી આપી, પ્રોટોનના કણનું દળ છે 1.67 × 10⁻27 kg અને માસ ઓફ ઇલેક્ટ્રોન છે 9.1 × 10⁻31 kg. ત્યાં આપણે ભારપૂર્વક યાદ હોવું જોઈએ કે માસ ઓફ પાર્ટિકલ મતલબ કે પ્રોટોનના કણનું દળ ઇલેક્ટ્રોન કરતાં ભારે છે. ઓકે, તો એ કન્ડિશનથી, કારણ કે આપણે જ્યારે બળ લગાડશું, કન્ડિશનો ઓળખશું, ત્યારે આપણને પ્રવેગની વાત કરીશું ત્યારે આ બધા પોઈન્ટ મજા આવશે કે જેનું દળ વધારે સાહેબ, જો QE ફિક્સ હોય તો, જો QE અચળ હોય અને જો દળ ચેન્જ થતું હોય સાહેબ, તો જેનું દળ વધારે એનો પ્રવેગ ઓછો, અને જેનું દળ ઓછું તો છેદ નાનો થયો તો એનો પ્રવેગ વધારે આવે. એવા આપણે નાના નાના પોઈન્ટને યાદ કરવા જોઈએ. બાકી કાઇનેમેટિક્સ લાગશે મિત્રો, એ મુજબ અહીંયા એની ચર્ચા સરસ રીતે કરી શકાય. ઓકે, તો આ વસ્તુ હતી સિમ્પલ તરીકો, જે બધા સ્ટુડન્ટો 2-3 વખત લખી લેજો. અને અહીંયા ડાયપોલની બે વાત આપણી પૂરી થઈ ગઈ. એક અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને એક વિષુવ રેખાઓ પર વિદ્યુત ક્ષેત્ર. અક્ષ ઉપરનો ચિતાર પાછો યાદ કરાવી દો મિત્રો. અક્ષ ઉપરનો ચિતાર જોઈ લો, ડાયપોલની અક્ષ જોઈ લો, આગળના લેક્ચરમાં આપણે ભણી જ ગયા. આ ડાયપોલની અક્ષ ઉપરનો ચિતાર, સરસ યાદ આવી ગયું. વિદ્યુત ક્ષેત્ર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર, ડાયપોલ મોમેન્ટ પણ એક જ દિશામાં. અને આજનો વિષુવ રેખા પરનો કન્સેપ્ટ, જેને પાછું એક વખત નિહાળી લો દોસ્તો. આ આપણી ડાયપોલની વિષુવ રેખા તૈયાર થઈ, મતલબ ડાયપોલના વિદ્યુત ભારને જોડતી રેખાનો લંબ દ્વિભાજક. કેન્દ્રથી R દૂરી ઉપર આપણો મેઇન પર્પઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું હતું. AP અંતર કેટલું સાહેબ, જેને તમે x બી કહી શકો, x = √r² + a², સેમ ડિસ્ટન્સ.
ધનને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળશે. કોમ્પોનન્ટ તૈયાર કરો. ઋણમાં વિદ્યુત ક્ષેત્ર દાખલ થશે. ઘટક તૈયાર કરો. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની સરસ મજાની વાત કરો. ઓકે, તો એટલી વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. તો ટેક કેર. થેન્ક યુ.